સુરતમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનું ઓલપાડમાં ખેડૂતોએ ભવ્ય સ્વાગત કર્યું। કૃષિ રાહત પેકેજની જાહેરાત બાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે। ઓલપાડ બજાર ખાતે ડીવાયસીએમ હર્ષ સંઘવીની હાજરીમાં સરકારી રાહત પેકેજ માટે ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો, જ્યાં રાજ્ય સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે। ખેડૂતોએ રાજકીય અને સહકારી આગેવાનો સાથે મળીને આ નિર્ણયને સરાહ્યું છે। મહત્વનું છે કે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા જાહેર સભામાં ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું। ગુજરાતના ઇતિહાસમાં ના અપાયું હોય એ પ્રકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂતોલક્ષી રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે। હજી 10 દિવસ પહેલાં જ ઉત્તર ગુજરાતના 20 જેટલા તાલુકા માટે 950 કરોડનું પેકેજ, 950 કરોડના પેકેજની જોડે 2500 કરોડ જેટલાની રકમનું પરમનન્ટ સોલ્યુશન માટેનું પ્લાનિંગ, થોડા દિવસ પહેલાં જ મગફળી, સોયાબીન, ચના ખરીદવા માટે 15,000 કરોડ જેટલાનું જે ટેકાના ભાવની ખરીદી છે તે નિર્ણય લેવામાં આવ્યો। અને કાલે સાંજે ગુજરાતના સૌ ખેડૂતોલક્ષી આજ તકનું ઐતિહાસિક 10,000 કરોડનું પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું, જેનાથી ખેડૂતોને સહયોગ કઈ રીતે કરી શકાય, ફરી આવનારી સિઝનને પાક કઈ રીતે લઈ શકાય તે દિશામાં બી, અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ કાલે જ હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો। સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે, અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈએ સરકારી કચેરી ના આવવું પડે। તે પ્રકારે જે રીતે ઐતિહાસિક સમયમાં તમે સર્વે કર્યું, જે રીતે ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક પેકેજ આપ્યું, એ જ રીતે ઐતિહાસિક સમયની અંદર સૌ લોકોના ખાતામાં આ રાહત જમા કઈ રીતે થઈ શકે તેની સૌએ ચિંતા કરવી। બાકી ગુજરાત